માળિયા હાટીનામાં હાટી ક્ષત્રિય સમાજનો 29મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો। 50 નવદંપતીએ નવા જીવનમાં પગલું માંડ્યા। માળિયા હાટીનામાં હાટી ક્ષત્રિય સમાજે સામાજિક એકતા અને સંસ્કારની અનોખી પરંપરા જીવંત રાખી। દર વર્ષની પરંપરા મુજબ હાટી ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાસણ માર્ગ ઉપર નંદનવન સમૂહ વિવાહ મેદાનમાં સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો। આ વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં 50 નવદંપતીએ વૈદિક વિધિ મુજબ લગ્ન સંસ્કાર સ્વીકારી નવા જીવનમાં શુભ પ્રવેશ કર્યો। લગ્નોત્સવમાં ઉપસ્થિત સંતો અને મહંતોએ નવદંપતીઓને આશીર્વચન આપી ધાર્મિક અને સંસ્કારી જીવન માટે માર્ગદર્શન આપ્યું। ચાપરડાના મુક્તાનંદ બાપુ, ભવનાથના શેરનાથ બાપુ, સતાધારના મહંત વિજયદાસ, ચોટીલાના અશ્વિનગીરી બાપુ, પાણીત્રા અલબેલી મોગલધામની આઈમા ગાંગેચા, માણકાધારની સોનલમાએ શુભ આશીર્વાદ પાઠવ્યા। આ પ્રસંગે લોકસાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે લોક ડાયરો યોજાયો। ઉપસ્થિત મહેમાનો અને સમાજજનોને સાંસ્કૃતિક આનંદનો અવસર મળ્યો। સમૂહ લગ્નોત્સવમાં દાતાશ્રીઓએ ઉદાર હાથે સહાયરૂપ ભેટો અર્પણ કરી સમાજ સેવા પ્રત્યેની ભાવના વ્યક્ત કરી। કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના સભ્યો અને સ્વયંસેવકોએ સારું આયોજન કરી પ્રશંસનીય કામગીરી નિભાવી। સમિતિ દ્વારા સહયોગ આપનાર દાતાશ્રીઓ, સંતો, મહંતો અને સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સમૂહ લગ્નોત્સવ જેવી પહેલ સમાજમાં સહકાર, સમાનતા અને સંસ્કારના મૂલ્યો મજબૂત બનાવે છે એવી લાગણી ઉપસ્થિત મહેમાનોમાં વ્યક્ત થઈ। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ દ્વારા સતત અવિરત 29 વર્ષથી જે સમૂહ વિવાહ થઈ રહ્યા છે એમાં 29મો સમૂહ લગ્ન આ વર્ષે તારીખ 7/2/2026ના રોજ યોજાણો, જેમાં 50 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। જેમાં સંતો મહંતોની હાજરી સાથે આશીર્વાદ સાથે કલાકાર શ્રી રાજભા ગઢવી તથા શિવરાજભાઈ ગઢવી, નીતાબા તથા આ કલાકારોએ પોતાની આગવી વાણીમાં રજૂઆત કરી અને શ્રોતાઓને જ્ઞાનમુક્ત કર્યા। સાથે તમામ દાતાશ્રીઓ 1 લાખથી લઈ 11,000થી લઈ અને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે જે કંઈ યોગદાન આપેલા તમામ દાતાશ્રીઓના યોગદાનથી આ સમૂહ વિવાહ શક્ય બનતા હોય ત્યારે આ તમામ દાતાશ્રીઓનો પણ અત્યારે અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। ઉપસ્થિત તમામ મહાનુભાવોની પણ પોતાની કિંમતી સમય આપી અને અત્યારે ઉપસ્થિત રહ્યા હતા તેઓનો પણ આભાર વ્યક્ત સાથે સમિતિ વતી હું આભાર વ્યક્ત કરું છું।